પૌરાણિક કથા તો જાણી, પણ હવે જાણીએ કે આ મહિના દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો આ મહિના દરમિયાન વર્જિત છે। સૌથી પહેલા એ જાણી લઈએ કે આ મહિના દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ। તો આ મહિના દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી કૃષ્ણ કે નૃસિંહ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ। સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। આ સિવાય શ્રીમદ ભાગવત કથા, શ્રી રામ કથા કે પછી ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, તેનું પઠન કરવું જોઈએ કે શ્રવણ કરવું જોઈએ। સાથે જ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન પણ આ મહિના દરમિયાન પવિત્ર માનવામાં આવે છે। પવિત્ર નદીઓમાં તીર્થ સ્નાન કરવું જોઈએ અને બને તેટલું દાન પુણ્ય કરવું જોઈએ। આ સિવાય આ મહિના દરમિયાન તમારે સાત્વિક ભોજનનો પ્રયોગ કરવો જોઈએ, એટલે કે એકટાણું કરવું જોઈએ, ઉપવાસ કરવું જોઈએ કે પછી સાદું ભોજન જમવું જોઈએ। હવે એ જાણી લઈએ કે આ મહિના દરમિયાન કયા કાર્યો વર્જિત છે। આ મહિના દરમિયાન લગ્ન, જનોઈ પ્રસંગ કે પછી અન્ય કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ। ગૃહ પ્રવેશ પણ આ મહિના દરમિયાન વર્જિત છે। આ સિવાય આ મહિના દરમિયાન તમારે માંસાહાર, તામસિક ભોજન જેવા કે ડુંગળી, લસણ આવા ભોજનનો પણ ત્યાગ કરવો હિતાવહ છે। આ હતી પુરુષોત્તમ માસની કથા, સાથે જ શું કરવું, શું ન કરવું જોઈએ। જો તમને આ વિડીયોઝ પસંદ આવ્યા હોય તો જરૂરથી તેને શેર કરજો। નમસ્કાર।